એમાં તમે દેશ રટણ કરવા ગયા તા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો, તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. એમાં તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થઈશ. ને ત્યાં મારું નામ ગેર હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભારના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.
રખડાડવાની વાત માંડતા હતા દાદીમાં મારી રોજ કહેતા હતા રખડાડવાની વાત માંડતા હતા અરે શાંતાઓ બોલ કાંતા મારે કરવી છે એક વાર્તા અરે શાંતાઓ બોલ કાંતા મારે કરવી છે એક વાર્તા મારી રખડાડ માવડીની ગોદમાં ડુંગર વાળીની દાદીમાં મારી રોજ કહેતા હતા રખડાડવાની વાત માંડતા હતા દાદીમાં મારી રોજ કહેતા હતા રખડાડવાની વાત માંડતા હતા અરે શાંતાઓ બોલ કાંતા મારે કરવી છે એક વાર્તા અરે શાંતાઓ બોલ કાંતા મારે કરવી છે એક વાર્તા મારી રખડાડ માવડીની કે ગોદમાં ડુંગરા વાળીની દાદીમાં મારી રોજ કહેતા હતા રખડાડવાની વાત માંડતા હતા દાદીમાં મારી રોજ કહેતા હતા રખડાડવાની વાત માંડતા હતા તો આપનું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી તો હાલો બેનું ભાઈ આપણે પંચાળમાં પ્રયાણ કરીએ અને બેન ખોડી તારે પગે ખોડ છે ને તો તું આગળ હાલવા માંડ અને લે તને આ લાલ પથ્થર આપું છું જ્યાં તારે બેસવું હોય ને ત્યાં લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન હા બેન હું આગળ ચાલવા માંડું તો ખરી પણ આપણે ભેગા ક્યાં થશું પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ ન્યા એક વાવ છે અમે 6 બેન ને ભાઈ ન્યા હશું તું પણ ન્યા જ આવજે હો ભલે બહેન તો હું હવે માંડું છું મને જરા કે તો ખરી જુઓ ને આ મારા એકના એક લાલ ને કાળો તે ભરગી લીધો હવે હું ક્યાં જાઉં કોને કહું પડી ગયો હોત તો સારું થાય હવે મારે જીવીને શું કરવું બેન તું રોવા હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે એ લુગડા જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે આ ખોડલનો તને આદેશ છે અરે આઈ માં તમે મારા દીકરાનો જીવ બચાવ્યો માં એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું માં આઈ ખોડલનો જય હો આઈ ખોડલનો જય હો અરે બહેન એ તો મારી ફરજ હતી હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ હે માં મને માફ કરો હે માં હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું તો મારી શરણાગતિ માં સ્વીકારી લો આજે તારી આ વેદનાનો અંત આવે છે જા હું તને સહી સાથે ચાલ તો ચાલો માં તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે અરે આલા સભાણ તમે મને ઓળખી ગયા હા માં હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં તમને ન ઓળખું અરે માં આ વાવની અંદર પહેલા મને જોવા દો
ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે. તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી બે બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઉભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. તાઈ, તું કોણ છો? અને અંદર શું કરવા આવી છો? આ મારા બચ્ચા હમણાં તારો લોહી પી જશે. હું કોણ? હું ગાંડી ગે. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી કરવા આવી છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવાનું. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવી છું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. હોવા છતાં તું મારા પરિવારને દબાવે તો હે ગાલી, તારામાં તાકાત હોય તો મારો સામનો કર.
તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે. હું ગાંડી ગેલ, તારા બાપ, ભાઈઓ અને તારી માને મારનાર ગાંડી ગેલ. નહીં ગેલી નહીં, તને મારી અને તારું લોહી પી જઈ. તારા ભાડલાને ખાધા મેળાઈ કરી નાખી. હું બાબલો. અરે બાબરા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તને તારું અભિમાન ભાન ભૂલવાડે છે. હવે તારું મોત નજીક છે. હું બાબલો. યે ગેલી યુદ્ધ કરવા તૈયાર થા. માર તારેથી મારો વાળ પણ વાંકો ન થાય. મારી મારીને તું મને કેટલો મારી. હું બાબલો.
બહેનો, આ બાવરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે વેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું. ઓમ નમઃ શિવાય. 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 અરે બાળકો, તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ, અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ, દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ના શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા, અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. અને હું ચાલો આપણે બહાર લઈ આવી. ચાલો તો બતાવો. અરે નાગરાજ, મારું મન આજે ખૂબ જ ભયભીત છે. તે અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો. તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી.
આવી રહ્યો છે. મારું મન પારેડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્ર લોક પર કોઈ આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી ઝૂંટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો. અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કઈક રસ્તો અને કઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ. ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચણમૂળ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગૂઠે આદ્યા શક્તિ તપ કર્યા છે. કદાચ ચણમૂળને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 નારાયણ. અરે પ્રભુ, મને બોલાવવાનું કારણ એટલું છે નારદ કે ચણમૂળ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચણમૂળ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. મારી સાથે ચાલો મેરુ પર્વત પર. આથી સુંદરી તમને સારી બતાવું. ચાલો મારી સાથે. ક્યાં છે સુંદરી? જોરે. અરે નારદ, તું ખોટું બોલેશ. અરે ઈ રે મેરુ પર્વત ઉપર. પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જોરે. ના, સુંદરી છે નહીં. સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. પણ તમે મારા બાળકો છો, માટે હું તમને મારતી નથી. માટે જાઓ,
પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને? અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી માં ચામુંડમાં બતાવશે. તને કોઈ નહીં બચાવે આજે. અરે મને બચાવશે માં ચામુંડા. રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું.
ચાલો દેવી. એના બૈરી છોકરા ઘરેની વાટ જોતા હશે પ્રભુ. નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. તો ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવે હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચાલવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય, તમારે દક્ષિણ દિશામાં જ જવું છે. પણ ભર્યું છે પાણીનું, તો ચાલ સ્નાન કરવા જવું. અરે ભાઈ, આ તું શું કરે છે? જરા જોતો ખરો તો ક્યાં આવે છે? અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે નો નવાય. અરે માતાજી, મારે તો નાવું છે. પણ આલુડા, અમે ડૂબકી દોડ રમી છે હો. તો તારે પણ અમારી હારે રમવું પડશે. ભલે માતાજી, હું પણ રમીશ. અરે માતાજી, હવે તો દી આથમી ગયો છે. હવે તો મને ઘરે જવા દો. અરે પણ આલુડા, તારા ઉપર તો દાવ આવ્યો. દાવ તો તારે દેવો પડશે. અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે. અરે મને જવા દેવો, કાલ આવીશ. આલુડા, તને જવા તો દઈ, પણ એક શરતે. અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જવા દઈ. શરત મને મંજૂર છે. થાય છે. અરે માતાજી, હું આવી ગયો. ક્યાં રહી ગયો હતો? બહુ મોડું કર્યું આજે તો તે. ભલે, હવે તું ખાઈ પીને આરામ કર, સૂઈ જા. બહુ સારું. બરાબર ખાય પીએ છે તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે. એના મોઢા પર નૂર નથી દેખાતું. આલુડા, એ આલુડા, આ દિવસ ઉગીને માથે આવ્યો. પોઠિયો ચાલવા નથી જવાનું તારે? હાલ જોઈ, ઊભો થા, ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા. અરે માતાજી, આજે તો હું બહુ થાકી ગયો છું. આજ પોઠિયો ચારવા નહીં જવું. અરે ભાઈ, પણ એવું થોડું ચાલે. પોઠિયો ચરાવવા તો જવું પડે ને. જાવ ખરો, પણ એક શરતે. હા?
અરે માતાજી, અમીનો કૂપો અને ભસ્મ કંકણ મને આપો તો. અરે પણ ભસ્મ કંકણ અને અમીનો કૂપો તારે શું કરવો છે? ભલે બેટા, હું તને ભસ્મ કંકણ અને અમીનો કૂપો આપું તો ખરી, પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે. બહુ સારું માતાજી. અને ભસ્મ કંકણ મારા માથે નાખી દો અને અમીનો કૂપો પી અને અમરિયા દૈત્યનો રાક્ષસ થઈ દો. કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. આરોડો પટ્યો જારવા ગયો, હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ, આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કંકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કંકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કંકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોવડે બંધેવાન કર્યા. પ્રભુ, પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો આલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે, એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ, હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ. Soy
ચારણ જોગી, શું થયું? મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વીમાંથી અંડરાજ થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું.